આજે આપણે જેવું માર્કેટમાં ફ્રોક મળે છે એવું ફ્રોક આપણે ઘરે બનાવવાનું છે. નાની બેબી માટે 1 વર્ષની ને લંબાઈ છે 21 ઇંચ. પાછળ આપણે પટ્ટો બનાવવાનો છે જે કમરે બાંધવાનો આવે. પહેલા આપણે અસ્તર અને કાપડને ગળું પલટાઈ લેવાનું છે. નકરું ગળું જ પલટાવવાનું છે. એ રીતે પલટાવીને એને ઘરની સિલાઈ લગાડી દઈશું. એમ કરીને આપણે ગળાને પણ સિલાઈ લગાડી દેવાની છે. તો પહેલા આપણે અસ્તરમાં ફિટ કરી લઈશું. વધારાનું કાપડ કટ કરી લેવાનું છે. હવે આપણે પટ્ટા જે તૈયાર કરી લીધા છે એ પટ્ટાને આપણે એમાં ડિઝાઇન કરવાની છે. એ રીતે એક પછી એક આપણે પટ્ટો ફિટિંગ કરવાનો છે. જે આપણે કમરનો ભાગ છે એનામાં આપણે બધામાં પટ્ટા ઉપર પટ્ટાને બધી ડિઝાઇન પાડવાની છે. આપણે ડિઝાઇન બધી પડી ગઈ છે. હવે વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. તમે જોઈ શકો છો ડિઝાઇન આપણી પરફેક્ટ બની ગઈ છે. હવે આપણે જે ખંભાનો છે શોલ્ડરનો ભાગ છે એને આપણે પટ્ટા પહેલા કટિંગ કરી લઈશું. કટિંગ કરીને સિલાઈ મારી દઈશું. સિલાઈ મારીને એને પલટાઈ નાખવાનું છે કાપડને. પલટી જાય પછી એક ધારની સિલાઈ લગાડી દઈશું. હવે આપણે આ જે બાયનો સ્લીવનો ભાગ છે એને આપણે કવર કરવાનું છે. જે કાપડ આપણે બહાર દેખાય છે જે આપણે પટ્ટા મૂક્યા એને આપણે કવર કરી લઈશું. આવી રીતે ચપટા લઈને જેટલું આપણે કાપડ આવતું હોય એટલું કરીને નીચેથી વાળીને એને આપણે કટ લગાડી દેવાના છે. કટ લાગી જાય એટલે આપણે એને પલટાઈ લેવાનું છે. પલટાવીને ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લગાડીને પાછી આ બાજુ પલટાવીને આપણે એને અંદરની સાઈડ ફિટિંગ કરી દેવાનું છે. એક બાજુ થઈ ગયું છે એવું આપણે બીજી બાજુ કરી નાખવાનું છે. ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લગાડીને પલટાવીને આપણે આ બાજુ પલટાવીને સિલાઈ લગાડી દેવાની છે.
આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે માપ લઈ લઈશું. માપ લઈને વધારાનું કાપડ કટ કરી નાખ્યું છે. હવે આ પાછળનો ભાગ છે એમાં આપણે ચેન લગાડવાની છે અને પણ આપણે અસ્તરને કાપડમાં પલટાઈ નાખવાનું છે. એક સાથે જે ચેનનો ભાગ છે એ પણ પલટી જશે, ગળું પલટી જશે અને સ્લીવનો પણ ભાગ પલટી જશે. આપણે વધારાનું કાપડ કટ કરી નાખશું. કટ કરીને એમાં કટ લગાડી દેવાના છે. કટ લાગી જાય પછી આપણે વચ્ચેનો જે ભાગ છે એ કટ કરી નાખશું. કટ કરીને કાપડને પલટાઈ નાખવાનું છે. એમાં ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લગાડીને આપણે ગળાને પણ આપણે સિલાઈ લગાડી દેવાની છે. એવી રીતે સ્લીવને પણ આપણે સિલાઈ લગાડી દઈશું અને આખું અસ્તર આપણે ફિટિંગ કરી લઈશું કાપડમાં. વધારાનું કાપડ કટ કરી નાખશું. એ રીતે બીજી સાઈડ આપણે સિલાઈ લગાડી દેવાની છે ધારની અને ગળાની સ્લીવના ભાગની. સિલાઈ લાગી ગઈ છે. વધારાનું કાપડ આપણે કટ કરી નાખશું. હવે આપણે ચેન ફિટિંગ કરી દેવાની છે. ચેન ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે ચેનને કટ કરીને આપણે શોલ્ડર ફિટિંગ કરવાનું છે. જે પટ્ટી આપણે પહેલા તૈયાર કરી હતી પલટાવીને એ પટ્ટીને આપણે જેટલી જરૂરિયાત મુજબ આપણે શોલ્ડર જેટલું રાખવું હોય આપણે ગળું ઊંચા નીચે એટલે આપણે પટ્ટી ફિટિંગ કરવાની છે. બે પટ્ટી સરખી કટિંગ કરવાની છે. એક સાઈડ આપણે પટ્ટી લાગી ગઈ છે એવી રીતે બીજી સાઈડ આપણે પટ્ટી લગાડી દઈશું. બે સાઈડ આપણે પટ્ટી લાગી ગઈ છે. હવે એમાં આપણે લેસ ફિટિંગ કરવાનો છે. લેસ થોડોક આપણે વર્ક વાળો છે મોતીનો વલનો એટલે આપણે ઝાઝા ભાગ આપણે મશીન હાથેથી જ મશીન હાંકવું પડશે. એવી રીતે હાથેથી ધીમે ધીમે હાંકીને લેસ ફિટિંગ કરવાનો છે. એક સાઈડ લેસ ફિટિંગ થઈ ગયું છે એવી રીતે આપણે બીજી બાજુ લેસ ફિટિંગ કરી નાખશું. બે સાઈડ આપણે લેસ ફિટિંગ થઈ ગયા છે. હવે આપણે કિનકિનનો પટ્ટો લેવાનો છે. પટ્ટાને આપણે કાપડમાં ફિટિંગ કરવાનો છે. 2 થી 2.5 ઇંચનો પટ્ટો છે. બે સાઈડથી કાપડ વાળતું જવાનું છે અને વચ્ચેની સાઈડ આપણે પટ્ટો ફિટિંગ કરતું જવાનું છે. કેનવસનો પટ્ટો આપણે એવી રીતે ફિટિંગ કરી નાખવાનો છે. વચ્ચેથી કાપડ લઈને કેનવસનો પટ્ટો ફિટિંગ થઈ ગયો છે. વધારાનું કાપડ આપણે કટ કરી નાખશું. હવે જે કાપડ આપણે જે છે એને માથે આપણે મૂકીને એમાં પટ્ટો ફિટિંગ કરી દેવાનો છે. જે નીચેનો ઘેર આપણે કરવાનો છે એમાં એવી રીતે એક સાઈડ સિલાઈ મારીને પટ્ટાને આપણે પલટાઈને અને ધારની સિલાઈ લગાડી દઈશું. પટ્ટો આપણે ફિટિંગ થઈ જશે. આપણે જે ફ્રોકનું જે ઉપર ડિઝાઇન વાળું કાપડ જે ફિટિંગ કરું તૈયાર કરું તેમાં આપણે ફિટિંગ કરી લઈશું. માપ લઈને આપણે ફિટિંગ કરવાનું છે. ફિટિંગમાં આપણે 3 થી 4 પ્લેટ આપણે ફિટિંગના કરી નાખશું.
આ બાજુ પણ આપણે ફિટિંગ કરી લેવી. કાપડ સવળું કરી નાખશું હવે. સવળું કરીને જેમાં આપણે કેન ફિટ કર્યું છે એમાં આપણે અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે. જેટલું આપણે કાપડ લીધું છે એટલું આપણે અસ્તર લીધું છે. અસ્તરની કાપડ આપણે એક સરખું જ ફિટિંગ કરવાનું છે. કાપડની આપણે ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે એમાં ફિટ કરી દેવાનું છે બે સાઈડથી. બે સાઈડથી ફિટિંગ થઈ ગયું છે આપણે. હવે એને આપણે જે ઓલો ઉપરનો ભાગ છે એમાં આપણે ફિટિંગ કરવાનું છે. એમાં આપણે ચપટા લેવાના છે. અસ્તરના અને કાપડના એક સાથે જ લેવાના છે જેથી કરીને કડક કાપડ છે એટલે આપણે બહુ ફૂલે નહીં કાપડ. એ રીતે આપણે અસ્તરમાં અને કાપડના બે હારે ચપટા લેવાના છે. એક સાઈડથી ચપટા લેવાની શરૂઆત કરીએ એટલે આપણે પાછળના ભાગ સુધીને આપણે ચપટા લેવાના છે. ચપટા લેવાઈ ગયા છે. હવે ફ્રોકને આપણે સીધું કરી નાખશું. સીધું કરીને જે આપણે એમાં નીચે આપણે લેસ લગાડવાનું છે. અને આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે જે કમરનો ભાગ છે એમાં આપણે લેસ મૂકવાનો છે. પહેલા લેસ મૂકીએ તો આપણે ફિટિંગમાં કેવર આવે, કારણ કે આમાં વલ અને મોતીનું કામ કરેલું છે લેસમાં. એટલે પહેલા આપણે ફિટિંગ કરી નાખ્યું છે અને પછી આપણે ઉપરથી લેસ મૂકશું. લેસને જ્યાં સુધી આપણે મશીન હાલે ત્યાં સુધી નાખવાનું, નકર પછી આપણે હાથેથી જ મૂકવો પડે એમ છે. હાથેથી ધીમે ધીમે મશીન નાખીને લેસનું કામ પૂરું કરી નાખશું. કમરમાં પણ આપણે લેસ લાગી ગયો છે. હવે પહેલા આપણે લંબાઈ માપી જોઈશું ફ્રોકની. 21 ઇંચ છે એટલે આપણે 21 ઇંચ રાખવાનું હતું લંબાઈ. હવે આપણે કમરના પટ્ટા ફિટિંગ કરવાના છે જે પાછળ બાંધવાના આવે એ. આડી લંબાઈ છે આપણે 3 ઇંચ અને આમ છે આપણે 12 કે 13 ઇંચ સુધીના રાખ્યા છે. એવી રીતે પટ્ટાને પહેલા સિલાઈ લગાડી દઈશું ઊંધી સાઈડ. સિલાઈ લાગી જાય પછી પટ્ટાને આપણે વધારાનું કાપડ હોય કટિંગ કરીને આપણે પલટાઈ લેવાના છે. બે પટ્ટા એવી રીતે પલટાઈ લઈશું. બે પટ્ટા આપણે પલટી ગયા છે. એને આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. બીજા પટ્ટાને પણ આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. બે પટ્ટા આપણે સરખા જ રાખવાના છે. હવે કમરની જે પાછળની સાઈડ આવે ફ્રોકની એને આપણે લગાડી દઈશું.
એક પટ્ટો ફિટિંગ થઈ ગયું છે આપણે. એવી રીતે બીજો પટ્ટો આપણે ફિટિંગ કરી દેવાનો છે આ સાઈડ. બે પટ્ટા આપણે ફિટિંગ થઈ ગયા છે. હવે આપણે નીચેની સાઈડ જે કેનવાસ મૂક્યું છે એમાં આપણે લેસ ફિટિંગ કરવાનો છે. એ રીતે ધીમે ધીમે જ લેસ મૂકવાનો છે. એક સાઈડ આપણે લેસ ફિટિંગ થઈ ગયું છે. એ રીતે આપણે બીજી બાજુ સિલાઈ વગાડી દઈશું લેસની. ફ્રોકમાં આપણે લેસ ફિટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો જેવું આપણે રેડીમેડ ફ્રોક તૈયાર માર્કેટમાં મળે એવું જ ફ્રોક આપણે સીવીને તૈયાર કરી નાખ્યું છે.